નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ત્યારે પ્રિપોઝિશન આપણે શીખતા રહેલા છે. ઓકે, અને પ્રિપોઝિશનની અંદર આપણે ગ્રુપ નંબર 4 ને ગ્રુપ નંબર 4માં આપણે લાસ્ટમાં 24 પ્રિપોઝિશન આપણે કમ્પ્લીટ કર્યા. જો તમે ન જોયા હોય તો આગળના વિડીયો તમે સૌ પ્રથમ જોઈ લીધું. આજે આપણે 25મું પ્રિપોઝિશન એટલે કે ઇનટુ અને 26મું પ્રિપોઝિશન એટલે કે આઉટ ઓફ, આ બંને પ્રિપોઝિશન આપણે જે સમજવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઇનટુ પ્રિપોઝિશન એટલે શું? ઇન એટલે અંદર, આગળ આપણે શીખી ગયા ને. ઇન એટલે અંદર અને ઇનટુ એટલે અંદરની તરફ. ચલો, ઓલરેડી કોઈ વસ્તુ અંદર પડેલી છે તો ત્યાં આપણે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. જેમ કે ઇન ધ ક્લાસ, તો કે ભાઈ ક્લાસની અંદર. The students are in the class. વિદ્યાર્થીઓ ક્લાસની અંદર છે. પણ જો વિદ્યાર્થીઓ ક્લાસની અંદર જઈ રહ્યા હોય તો ત્યાં ઇનટુ આવશે, તો ત્યાં ઇન આવશે જ નહીં, આવશે તો ત્યાં ઇનટુનો ઉપયોગ થશે. ઇનટુ એટલે અંદરની તરફ. The students are going into the class. આવી રીતના આપણે ઉપયોગ કરશું. ઇનટુનો ઉપયોગ કરીશું. તો અહીં આપણે જોઈએ, ઇનટુ એટલે કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી કે કોઈ વસ્તુ કોઈ સ્થળની અંદરની તરફ જવાની જ્યારે ગતિ થતી હોય ત્યારે આપણે ઇનટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ઓકે, ઇનટુ એટલે અંદરની તરફની ગતિ. ઇન એટલે અંદર. જો ઇન પ્લસ ટુ, ઇન એટલે અંદર ને ટુ એટલે ની તરફ. ઇનટુ એટલે અંદરની તરફ. હવે લુક, ધ લાયન ઇઝ ગોઈંગ ઇનટુ ધ કેજ. જુઓ, એટલે સિંહ જે પાંજરાની અંદર જઈ રહ્યો છે. ઇનટુ ધ કેજ, પાંજરાની અંદર. ગોઈંગ એટલે કે જઈ રહ્યો છે. He put his pen into his pocket. તેણે તેની પેન પોકેટમાં મૂકી, ખિસ્સામાં મૂકી. મૂકવાની ક્રિયા ચાલુ હતી. A man is going into his house. એક માણસ તેના ઘરમાં જઈ રહ્યો છે, તેના ઘરની અંદર જઈ રહ્યો છે. The students were going into the classroom. વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર જઈ રહ્યા હતા. ક્લાસની રૂમની અંદર જઈ રહ્યા હતા, જવાની ક્રિયા ચાલુ છે. ઇનટુ. એવી રીતના કોઈ પરિસ્થિતિમાં રૂપાંતર થવાની જ્યારે કોઈ બાબત થતી હોય ત્યારે આપણે ઇનટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. એ યાદ રાખીશું. જેમ કે ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ પેસેજ ઇનટુ ધ ગુજરાતી. નીચેનો પેસેજ, પેરેગ્રાફ એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો. ઇંગ્લિશનો પેરેગ્રાફ હોય ને તે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો. ઓકે, તો ઇનટુ ધ ગુજરાતી. A magician has turned a stick into the pigeon. એક જાદુગરે પોતાની લાકડી એને કેમાં ફેરવી નાખી? ઇનટુ ધ પિજન, એક કબૂતરમાં ફેરવી નાખી. જાદુગર આપણે જોતા હોય ને મેજિક, એમાં આવી રીતના એક સ્ટીક હોય તેને શું બનાવી નાખે? તેમાંથી પિજન બનાવી નાખે, કબૂતર બનાવી નાખે. આવી રીતના ઇનટુ ધ પિજન. આવી રીતના કોઈ ઇનટુનો ઉપયોગ, આવી રીતના કોઈ રૂપાંતરિત થતી ક્રિયા હોય તેની અંદર પણ આપણે કરીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે શીખીએ આઉટ ઓફ. આઉટ ઓફ એટલે માંથી બહાર. ઇનટુનું વિરુદ્ધાર્થી થાય આઉટ ઓફ. ઇનટુ એટલે અંદર તરફની ગતિ, આઉટ ઓફ એટલે બહાર તરફની ગતિ. આઉટ એટલે બહાર થાય, આઉટ ઓફ એટલે બહાર તરફની ગતિ. ઓકે, જેમ કે સૌપ્રથમ આપણે તેનો ઉપયોગ જોઈએ. કોઈ વસ્તુ કે વ્યક્તિની અંદરથી બહારની તરફની ત્યારે ગતિ થતી હોય, અંદરથી બહારની તરફની, ત્યારે ઇનટુ આઉટ ઓફ પ્રિપોઝિશન આપણે ઉપયોગ કરીએ છીએ. ચાલો, નાઉ ધ ટાઈગર ઇઝ કમિંગ આઉટ ઓફ ધ કેજ. નાઉ, હવે વાઘ તે પાંજરાની બહાર આવી રહ્યો છે. વાઘ છે તે પાંજરાની બહાર આવી રહ્યો છે. આઉટ ઓફ. આઉટ ઓફ એટલે માંથી બહાર. We may go out of city on Sunday. અમે કદાચ, મે એટલે કદાચ, ઓકે, સંભાવના. અમે કદાચ રવિવારે શહેરની બહાર જઈશું. ઓકે, તો થઈ જઈએ છીએ. તેમજ આવી રીતના આપણે આઉટ ઓફનો ઉપયોગ કરીશું. જો આઉટ ઓફ ધ ફેશન, જેની ફેશન જતી રહી હોય તેને પણ કહેવાય આઉટ ઓફ ધ ફેશન. આઉટ ઓફ ધ ડેટ, કે જૂનું થઈ ગયેલું. આઉટ ઓફ ધ ડેટ, કોઈ પણ વસ્તુ આપણે લીધી હોય ને તેમાં લખ્યું કે આઉટ ઓફ ધ ડેટ, ભાઈ તેની ડેટ છે તે જતી રહી છે, તે જૂનું થઈ ગયું, એક્સપાયર ડેટ થઈ ગઈ. આઉટ ઓફ ધ ડેન્જર, ભય મુક્ત. કોઈ પણ જગ્યાએ ખતરો હોય અને ત્યાંથી ખતરો ટળી ગયો હોય તો આપણે શું કહીએ? તેને આઉટ ઓફ ધ ડેન્જર. ઓકે, એટલે કે તે ભય મુક્ત છે. એવી રીતના આઉટ ઓફ કંટ્રોલ, કાબુની બહાર છે. કે ભાઈ પૂર આવ્યું હોય અને તે છે તે કાબુમાં ન આવ્યું હોય તો આપણે શું આઉટ ઓફ ધ ડેન્જર, આઉટ ઓફ ધ કંટ્રોલ, તે કંટ્રોલની બહાર છે. આઉટ ઓફ ધ કંટ્રોલ, કાબુની બહાર છે. તો આવી રીતના આઉટ ઓફનો ઉપયોગ આવા શબ્દો સાથે આપણે કરીએ છીએ.
તો આશા રાખું છું કે તમને આ બંને પ્રિપોઝિશન છે તે કમ્પ્લીટલી સમજાઈ ગયા છે. આના બહુ ખાસ કોઈ ઉપયોગો નથી, બરાબર. આ સામાન્ય ઉપયોગો છે, આપણે લગભગ તો બધાને ખબર જ હોય છે. તો હવે આપણે આગળ આવીશું અને બીજા પ્રિપોઝિશન છે ગ્રુપ નંબર 5, તેને આપણે પ્રિપોઝિશન આપણે શીખવાનો પ્રયત્ન કરીશું.